ભાઈ હે મદારી ભાઈ આ તમે વાંદરી કેટલામાં લીધી? એટલે મદારીએ કઈ જવાબ ન આપ્યો. એ કે હે ભાઈ આ વાંદરી તમે ક્યાંથી લઈ આવ્યા, કેટલામાં લીધી? મદારીએ કઈ જવાબ ન આપ્યો. એટલે ભાઈ બીજી વખત પૂછ્યું કે ભાઈ મદારી ભાઈ તમને પૂછું આ વાંદરી કેટલામાં લીધી, જવાબ તો આપો. ઓલા મદારી કે મેં તને પૂછ્યું તું કેટલામાં લઈ આવ્યો? પુરુષ ની વાત કરીએ ને, પુરુષ એ બહુ અઘરી આઈટમ છે ખરેખર. આ પુરુષ ને કેવું ખબર, પત્ની અઠવાડિયું પિયર જાય એટલે આ ભાઈ ને ગોળ ના કાઢ્યા. હા, પુરુષો કેવા હોય છે ખબર, જો કોક બેન શેઠ દાંત કાઢે એટલે આઈસ્ક્રીમ ની જેમ ઓગળી જાય. હા હા, આઈસ્ક્રીમ ના ઓર્ડર દઈ દે, સામાન ઉપાડી લે. પુરુષો એવા ભોળા, એવા મળતાવડા સ્વભાવના, જન્મજાત પ્રેમી એવો થાય છે. પુરુષ તો પુરુષ. મારે આ તમને સત્ય ઘટના કદાચ તમે સાંભળી હોય, હું મારી સ્ટાઇલમાં કહું છું. અમારે કાર્યક્રમ હોય ને, બોમ્બે ને અમદાવાદ ને બધા કાર્યક્રમો કરતા હોય ને, એટલે સતત અમારે ટ્રાવેલિંગ રહેતું હોય. એટલે કાર્યક્રમ પૂરો થાય, આજે મારે કાર્યક્રમ પૂરો થશે, હું જુનાગઢ જવા માટે નીકળી જાય.